મિત્રો, ઓમ નમઃ શિવાય. આપણે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં તૃષ્ણા ઉપર જોઈ રહ્યા છીએ. અને તૃષ્ણાનો અર્થ આપણે સમજ્યા છીએ કે જે વસ્તુ હજુ પ્રાપ્ત થઈ છે તેને ભોગવવાની તેમજ અનુભવવાની અતિશય તીવ્રતા, આકાંક્ષા. એમાં આપણે જે શ્લોક જોયેલા અને મેં એમ કહેલું કે આના હજુ બીજા પણ શ્લોક જોઈશું, તો એમાં આપણે આગળ જઈએ. આગળનો શ્લોક એવો છે જે લેવાનો છે કે ચિત્તરૂપી બપૈયો એકાગ્રતા રૂપી જળને પીવા માટે પોતાની ચપળતાને રોકવા માટે સજ્જ થાય છે, પણ મેલો વંટોળિયો જૂના ખડને ક્યાંય લઈ જાય છે. તેમ આ મનને પણ તૃષ્ણા આ મનને પણ ક્યાંક દૂર સુધી તાણી જાય છે. ફરીથી, ચિત્તરૂપી બપૈયો એકાગ્રતા રૂપી જળને પીવા માટે પોતાની ચપળતાને રોકવા માટે સજ્જ થાય છે, પણ મેલો વંટોળિયો જૂના ખડને ક્યાંય લઈ જાય છે. તેમ આ મનને તૃષ્ણા ક્યાંય દૂર સુધી તાણીને લઈ જાય છે. હવે આ શું કહેવા માગે છે કે ચિત્ત હજુ સ્થિર થવાનો સહેજ પ્રયત્ન કરે, હજુ તો સંકલ્પ કરે કે હજુ જીવે અહંકારયુક્ત જીવાત્મા એમ નક્કી કરે કે અમારે કશું જ વિચારવું નથી, કંઈ જ વિચાર ના જોઈએ, બસ હું અને મારા પરમાત્મા સિવાય મારે કશું જ વિચાર હમણાં કરવો નથી. ત્યાં તો ઘડીના છઠ્ઠા ભાગમાં આ તૃષ્ણા જે છે એ મનને દૂર સુધી ખેંચીને ચિત્તને મનને ક્યાંક લઈ જાય છે. જેમ વંટોળિયો હોય છે, મેલો વંટોળિયો શબ્દ વાપર્યો છે, તે કચરાને ક્યાંય ગોળ ફેરવીને ક્યાંય દૂર લઈ જાય, એમ આ મનને ચિત્તને ગોળ ફેરવીને દૂર સુધી લઈ જાય છે. વંટોળિયો જે છે ઓચિંતો એકદમ શરૂ થઈ જાય છે અને એનો પવન જે ફૂંકાય છે સખત હોય છે. એ ધૂળ હોય જેને આપણે ડમરી કહીએ છીએ, આખી આમ ગોળ ફેરવીને ધૂળને ઉપર કરે, એની સાથે કચરો પણ આવે, બધું જ આવે, તો એ શાંત થતું નથી. બસ એ જ રીતે આ મન છે, ચિત્ત છે, એ શાંત થતું નથી, સ્થિર થવાનો પ્રયત્ન કરતું નથી. હજુ તો એકાગ્રતા થવાનો પ્રયત્ન કરે ત્યાં જ આ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થ અંગેની રાગદ્વેષવાળી તૃષ્ણા ઉત્પન્ન થાય છે અને ગોળ ફેરવીને એને ક્યાંક લઈ જાય છે. ક્યાંક લઈ જાય છે એટલે કશુંક યાદ કરાવે છે. કોઈ વિચારોની અંદર એ મન જતું રહે છે અને એનામાંથી પાછા અનેક વિચારો ઉત્પન્ન થાય છે અને એક જ ક્ષણમાં મનની અંદર એક મોટું જગત, એક સંસાર ઊભો થઈ જાય છે. આમ ક્યાં તો ભૂતકાળમાં જતા રહીએ, ક્યાં તો ભવિષ્યમાં જતા રહીએ, ક્યાં તો સવારના કંઈ બન્યું હોય તો જતા રહીએ, ક્યાં તો 2 દિવસ પહેલાં કંઈ થયું હોય તો જતા રહીએ, ક્યાં તો કોઈકનું કંઈક જોયું હોય, જાણ્યું હોય, સાંભળવા મળ્યું હોય એમાં ક્યાંક જતા રહીએ, ક્યાં તો આજુબાજુના ઘરમાં કંઈક બન્યું હોય ને સંભળાયું હોય એમાં જતા રહીએ, ક્યાં તો શરીર અંગેના વિચાર આવે, ક્યાંક પૈસા અંગેના વિચાર આવે, ક્યાંક કુટુંબ અંગેના વિચાર આવે. તો આ બધા વિચારોમાં રાગ, દ્વેષ, અદેખાઈ, ઈર્ષા, ભય, ચિંતા, અસલામતી જોડાય છે. વિચારો તો આપણને આ બધાના આવે જ છે, પરંતુ આ બધાની અંદર રાગદ્વેષ સાથે ભય, ચિંતા, અદેખાઈ, ઈર્ષા, અસલામતી જોડાય છે અને આ બધાનો સંગ્રહ થાય છે અને પાછા એના યોગ્ય સમયે જાગૃત થઈ અને બીજી તૃષ્ણાને તે ઉત્પન્ન કરે છે. આગળ જઈએ એમાં કે આમ નાની ઉંદરડી જેમ વીણાના તારને કાપી નાખે છે, તેમ વિવેક, વૈરાગ્ય આદિ ગુણો મેળવવાને હું જે ઉત્સાહ ધરું છું તે ઉત્સાહને આ તૃષ્ણા કાપી નાખે છે. શું કહ્યું કે
વિવેક વગેરેને આ ઉત્સાહ છે તે કાપી, તૃષ્ણા જે છે એના ઉત્સાહને તૃષ્ણા કાપી નાખે છે. કેવી રીતે? તો જેમ નાની ઉંદરડી વીણાના તારને કાપી નાખે છે, તેમ વિવેક, વૈરાગ્ય આદિ ગુણો મેળવવાને હું જે ઉત્સાહ ધરું છું તે ઉત્સાહને તૃષ્ણા કાપી નાખે છે. કઈ રીતે? તો જ્યારે મનુષ્ય નક્કી કરે છે કે મન બુદ્ધિ બધેથી હવે હું ઉઠાવી જ લઉં, મારી અંદર મારે હું ને મારું રાખવું જ નથી, તટસ્થ રીતે એ આત્મનિરીક્ષણ કરી અને મન બુદ્ધિને બધેથી ઉઠાવી લેવા માગતો જ હોય ને હજુ પ્રયત્ન કરે ત્યાં તો અચિંતી કોઈ તૃષ્ણા, કોઈ કામના, વાસના ઉત્પન્ન થાય છે. અને પછી એમ થાય કે બરાબર છે, મેં નક્કી તો કર્યું છે, પણ ચલો ને હું આટલું જોઈ લઉં, આટલું કરી લઉં, આટલું પ્રાપ્ત કરી લઉં, આટલું ભોગવી લઉં. આમાં શું છે? એ તો હવે ચાલે, પછી આ તો કરવાનું જ છે ને. આમ ક્ષણિક પદાર્થોને મેળવવાની અને ભોગવવાની તૃષ્ણા ઉત્પન્ન થાય છે, જેથી વિવેક વૈરાગ્ય માટે જે સતત નિરીક્ષણ જોઈએ પોતાનું, એનો જે સતત અભ્યાસ જોઈએ એને છોડી દે છે. જોયું મિત્રો કેવું થાય છે? આમ કરતાં આપણે કેટલા વર્ષો પસાર કરી નાખ્યા, એમ કરતાં ક્યારે મૃત્યુ આવી જશે ખબર નથી, અને પાછો તરત બીજો જન્મ. આગળ જઈએ. આમ અમારી બુદ્ધિ પરમધામમાં પહોંચવાને અશાંત છે, અને અમે જાળમાં ગૂંચવાઈ ગયેલા પક્ષીઓની જેમ તૃષ્ણારૂપી જાળમાં ગૂંચવાઈ ગયા છીએ. શું કહ્યું? કે આમ અમારી બુદ્ધિ પરમધામમાં પહોંચવાને અશક્ત છે, અને અમે જાળમાં ગૂંચવાઈ ગયેલા પક્ષીઓની જેમ તૃષ્ણારૂપી જાળમાં ગૂંચવાઈ ગયેલા છે. હવે આ શું કહેવા માગે છે? કે આ તૃષ્ણા મન અને બુદ્ધિને ક્યાંયની ક્યાંય ઢસડીને લઈ જાય છે અને પદાર્થોમાં આસક્ત કરે છે. અહંકારયુક્ત જીવાત્મા તેના મોહમાં ફસાય છે, પડે છે, અને પછી એના જ વિચારો કરે છે. એક પદાર્થના જ વિચાર નથી કરતો તો એનો તરત આપણે અંત લાવીએ, પણ અનેક પદાર્થોના તે વિચારો કરે છે અને બધામાં આસક્ત થાય છે. અને બધામાં તે આસક્ત થાય છે એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું જ આસક્ત થાય છે. અને પછી એને એમ થાય છે કે હવે આમાંથી હું કેવી રીતે બહાર નીકળવું, કારણ કે એક તૃષ્ણા પૂરી થાય અને ત્યાં તો બીજી ઊભી થાય, એનો અંત જ આવતો નથી. આથી બુદ્ધિ, મન શાંત અને સ્થિર થતા નથી. તો જેમ પક્ષી જાળમાં ફસાય છે, એમ આ તૃષ્ણારૂપી જાળમાં અમે ફસાઈ ગયા છે. આમ અમારી બુદ્ધિ પરમધામમાં પહોંચવાને અશક્ત છે, કારણ કે પરમધામમાં જવતો છે જ, પણ આ બધી જ વસ્તુ વચમાં આવે છે અને એની જાળમાં આપણે ગૂંચવાઈ ગયેલા છે. આગળ. આમ તૃષ્ણારૂપી જ્વાળાથી હું એવો તો બળી ગયો છું કે હવે મને અમૃતથી પણ એ બળતરા શાંત થાય તેમ લાગતી નથી. શું કહ્યું? કે આમ તૃષ્ણારૂપી જ્વાળાથી હું એવો તો બળી ગયો છું કે હવે મને અમૃતથી પણ એ બળતરા શાંત થાય તેમ લાગતી નથી. કે જ્યાં સુધી મને જગત, સંસાર, એના પદાર્થો સત્ય લાગે છે, એ એટલા જ સત્ય રીતે મને અનુભવાય છે, અને પાછી જેટલા સત્ય રીતે અનુભવાય છે એટલી જ એમાંથી બીજી તૃષ્ણાઓ ઉત્પન્ન થાય છે, વધતી જાય છે, અને પછી એ તૃષ્ણારૂપી જ્વાળાથી હું બળી જાઉં છું. તો અમૃત સામે પડ્યું હોય ને તો પણ મને એમ થાય કે ના, આટલી ઈચ્છા હું પૂરી કરી લઉં, આટલું હું પતાવી લઉં, એટલે મને ક્યારે પણ શાશ્વત સુખ પ્રાપ્ત થાય એવી મને ખબર જ નથી પડતી કે થશે કે કેમ શાશ્વત સુખ મને પ્રાપ્ત. એટલે કે એ સામે છે એટલે મારી અંદર જ એ સુખ રહેલું છે, છતાં પણ
હું હજુ બહિર્મુખતા મારામાં એટલી બધી વધતી જાય છે આ તૃષ્ણાને લીધે કે એ અમૃત જો મને આપવામાં આવે, મને ખબર છે કે સુખ તો મારી અંદર જ છે, છતાં પણ એ શાંત થતી નથી. આગળ, દેહની અંદર પરોવાયેલી અને કોઈથી પણ કાપી ન શકાય એવી આ તૃષ્ણા લોકોની પાસે બળદની જેમ ભારે ઝડપથી ભાર ઉપાડાયા કરે છે. શું કહે છે કે દેહની અંદર પરોવાયેલી અને કોઈનાથી કાપી ના શકાય તેવી આ તૃષ્ણા લોકોની પાસે બળદની જેમ ભારે ઝડપથી ભાર ઉપાડાયા કરે છે. દેહની અંદર પરોવાયેલી એટલે કે શરીર જે આ પ્રાપ્ત થયું છે તે કેમ પ્રાપ્ત થયું છે કે ઋણ અને લેણું હજુ ચૂકતે કરવાનું છે, હજુ જે ઈચ્છાઓ બાકી છે ભોગવવાની છે, અને બીજી જે ભોગવવાની છે એ પૂરી કરવાની છે. એટલે કે શું છે કે એક તો ઋણ અને લેણું ચૂકતે કરવાનું છે, બીજું કે જે પણ કંઈ ભોગવવાની છે, જે કર્મ કર્યું છે પણ એનું ફળ ભોગવવાનું બાકી છે તે, અને ત્રીજું કે હજુ બીજી કામનાઓ છે. આ 3 વસ્તુ જે છે તે અંદર પરોવાયેલી છે. ફરીથી કહું છું, ઋણ અને લેણું ચૂકતે કરવાનું છે. હવે આ ઋણ અને લેણું આપણે વધતું જાય છે, ઓછું નથી કરતા, કારણ કે આપણે સુખીનો દુઃખી થઈએ છીએ. બીજું કે જે કર્મ કર્યું છે એના ફળ ભોગવવાના હજુ બધા નથી ભોગવ્યા એ બાકી છે. અને ત્રીજું, હજુ ઘણી બધી કામનાઓ ઉત્પન્ન થતી જ રહે છે. તો 3 વસ્તુ જે છે તે દેહની અંદર પરોવાયેલું છે. આને કારણે શું થાય છે કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બંને વધતા જાય છે. એટલે કે કારણ કે મનની અંદર તો ઈચ્છા ઉત્પન્ન થવાની જ છે, અને બુદ્ધિ દ્રઢ નિર્ણય અને નિશ્ચય કરવાની જ છે કે આ તો મારે જોઈએ જ છે. કારણ કે સુખનો ભ્રમ છે. જ્યાં સુધી પદાર્થ સત્ય લાગે છે, જગત સત્ય લાગે છે, સંસાર સત્ય લાગે છે, ત્યાં સુધી તો સુખના ભ્રમવાળી બુદ્ધિ થશે ને થશે, અને ત્યાં સુધી અનેક જાતની તૃષ્ણા ઉત્પન્ન થશે. તો જ્યાં સુધી આ ઉત્પન્ન થશે તૃષ્ણા, ત્યાં સુધી તો આપણને આ બધું જ જે આપણે સુખી કે દુઃખી થઈએ છીએ એ એટલું બધું સત્ય લાગશે. અને પાછું શરીર આપણને સ્થૂળ શરીર પ્રાપ્ત થતું જ રહેશે, અને મનની અંદર એ અંકિત થયા જ કરશે. અને આમ રાગ દ્વેષ યુક્ત કામનાઓથી આપણે જે પછી કર્મ કરીએ છીએ તે કર્મ જ્યાં સુધી પૂરેપૂરા ભોગવીએ નહીં ત્યાં સુધી તો મૃત્યુ આવશે જ નહીં. ધારો કે કોઈ કર્મ ભયંકર તીવ્ર આસક્તિથી કર્યું હોય અને એનું ભયંકર કંઈક ફળ મળ્યું હોય, એ કર્મનું ફળ, તો મૃત્યુ થાય છે. અને પછી તરત બીજો જન્મ પણ જે બાકી રહી ગયેલું છે એ તૃષ્ણા પૂરી કરવા માટે જન્મ થાય છે. તો જે અન્ય કામનાઓ ઊભી કરી હતી તે પૂરી કરવા માટે, બરાબર, ઋણ અને લેણું ચૂકતે કરવા માટે, અને કર્મ કર્યા છે એના ફળ ભોગવવા માટે. તો આમ દેહની અંદર તે પરોવાયેલી છે, એના સંસ્કારો છે તે અંકિત થયેલા છે, અને આમ એ પ્રમાણે જ જીવાત્માને તે પરાણે બધા જ કર્મો કરાવે છે. પરાણે તો નહીં, કારણ કે આપણે ઊભું કરેલી છે તૃષ્ણા, એટલે આપણે કરવા પડે છે. જો આપણે ઈચ્છા ના જ કરીએ તો ના જ થાય. આપણે નક્કી કરીએ કે અહીં મારે નથી જ જવું તો નથી જ જતા, આ મારે નથી જ પહેરવું તો નથી જ પહેરતા, આ મારે નથી જ જોઈતું તો એ નથી પ્રાપ્ત કરતા. તો એ રીતે આપણે જો નક્કી કરીએ તો બધું ધીમે ધીમે ઓછું થઈ જાય, પણ આપણે એ માટે પ્રયત્ન કરતા નથી, કારણ કે હજુ પણ જગત સંસાર સત્ય લાગે છે. આમ તે કોઈથી પણ કાપી શકાય એવી નથી, કારણ કે અંદર પરોવાયેલી જ છે,
આથી એક પછી એક ઊભી થાય છે અને મનુષ્યની પાસે બળદ, જેમ ઘાંચીનો બળદ છે એમ ભાર ઉપાડ્યા કરે છે ને ગોળ 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 એ ફર્યા કરે છે. એમ આપણે પણ જન્મ મૃત્યુ આમ આપણે ફર્યા જ કરીએ છીએ. તો આમ આ તૃષ્ણાને આપણે કાપી શકતા નથી. તો આગળ એમ કહે છે કે હું મારા પોતાના અનુભવ ઉપરથી કહું છું કે તૃષ્ણા કાળી રાત્રિની જેમ ધીર મનુષ્યને બીવડાવે છે, દેખતાને આંધળા કરી મૂકે છે અને આનંદીને ઉદાસ કરી મૂકે છે. કારણ કે તૃષ્ણા કેવી છે? કાળી રાત્રિ જેવી છે. કારણ કે મનુષ્યને એના સિવાય કંઈ દેખાતું જ નથી. એની પાસે બધું જ હોય, ઈશ્વરે એને બધું જ આપ્યું છે, છતાં પણ દેખતાને આંધળા કરી મૂકે છે. છતાં પણ અસંતોષ એનામાં એટલો બધો હોય છે કે એની પાસે બધું જ હોય છે, છતાં પણ તે હસી શકતો નથી. એ ઉદાસ ને ઉદાસ જ રહે છે. આમ તે તૃષ્ણા કોઈનાથી પણ કાપી શકાય એમ નથી. કાળી રાત્રિના જેવી છે, જે મનુષ્યના હૃદયને ભેદી નાખે છે અને ક્યારે પણ કપાય એવી નથી. તો મહાબુદ્ધિમાન મનુષ્ય એને કષ્ટથી પણ કપાય એવી આ તૃષ્ણાને વિવેકરૂપ નિર્મળ ખડગથી કાપી નાખે છે. જો એનામાં વિવેક બુદ્ધિ ઉત્પન્ન થાય તો જ આ તૃષ્ણાને કાપી શકાય, બાકી નહીં. વિવેક બુદ્ધિ એટલે સત્ય શું છે અને અસત્ય શું છે, સત્ય કેમ છે ને કઈ રીતે છે ને અસત્ય કેમ છે ને કઈ રીતે છે, નિત્ય શું છે ને કઈ રીતે છે, અનિત્ય શું છે ને કઈ રીતે છે. આ જો વિવેક બુદ્ધિ ઉત્પન્ન થાય તો જ તે સત્ય તરફ વળે અને અસત્ય ખરેખર શું છે એને સમજાય અને એનો અંત આવે અને એને ખબર પડે કે આટલું બધું મેં પ્રાપ્ત કર્યું તો મને ખરેખર શું મળ્યું, આટલું બધું કર્મ કર્યું, શું પ્રાપ્ત થયું, મને શાંતિ પ્રાપ્ત થઈ કે અશાંતિ પ્રાપ્ત થઈ, હું અંતર્મુખી થયો કે બહિર્મુખી થયો, મારું મન વધારે ચંચળ થયું કે સ્થિર થયું કે બેકાબૂ બની ગયું, શું પ્રાપ્ત થયું. ત્યારે એને ખબર પડે છે કે હકીકતમાં મને કંઈ જ પ્રાપ્ત થયું નથી. હકીકતમાં મારી અપેક્ષાઓ, મારી આશા અપેક્ષા, કામના વાસના આ બધું જ મારું વધતું ગયું છે. તો આમ આ તૃષ્ણા આ રીતની છે મનુષ્ય. તો આ તૃષ્ણાને આપણે પકડવાની છે અને એનો અંત લાવવાનો છે. કારણ કે આ જોઈએ જ નહીં, જે આપણને શાંતિથી જીવવા નથી દેતી, ખાવા નથી દેતી, શાંતિથી બેસવા નથી દેતી. આપણી પાસે બધું હોય તો આપણે પ્રસન્ન નથી રહી શકતા. તો આ તૃષ્ણાને શું કરવાની? એ આપણી અંદર રાગ, દ્વેષ, અદેખય, ઈર્ષા, દ્વૈત ભાવ, ષડરીપુ, ચિંતા, ભય આ બધાને વધારે છે. તો આ તૃષ્ણાને શું કરવાની? તો આનો અંત આવવો જ જોઈએ, આ ના જોઈએ. તો હું અહીં સુધી રાખું છું મિત્રો. ઓમ નમઃ શિવાય.